માતા પુત્રી કારમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતા પારડી હાઈવે પરથી પોલીસે ઝડપી પાડી। સુરત તરફ લઈ જવાતો દારૂનો જથ્થો, કાર, મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.61 લાખનો મુદ્દામાલ કબજે। માતા પુત્રી કારમાં સ્પેશિયલ ખાના બનાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ધરપકડ કરી છે। પારડી નેશનલ હાઈવે નંબર 48 સ્થિત શ્રીનાથ હોટેલ સામે વાહન ચેકિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે વેગનર કાર નંબર GG05GS2657 અટકાવવામાં આવી હતી, જેમાં તપાસ કરતા ડેશબોર્ડ, દરવાજા, સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી દારૂ તથા બિયરના 127 ટીન અને બોટલો મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 55,530નો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કાર, મોબાઈલ, દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા 2.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના જહાંગીરપુરા ખાતે રહેતી મોહિની, ઉંમર વર્ષ 25 અને તેની માતા હંસાબેન સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી। આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।